આજે તો અચાનક જ મારે આવવાનું થયું પોલીસ સ્ટેશને. થયું કાકાઉ. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં. આજ તો સવારમાં સુખનો સૂરજ ઉગે એની પહેલા આપણે જાગવાનું હતું. સવારમાં 7:30 વાગે જાગી ગયા ને રોલા બોલા ચાપડવાની તૈયારી કરી દીધી. ચાલુ આખું વર તો મિસ્ટેક કરી છે, પણ હવે મિસ્ટેક ન થવી જોઈએ. પછી તો ફટાફટ કપડા બદલી નાખ્યા ને જવાનું તો આપણે એક અલગ જગ્યાએ. આખી રાત પેડો છે પણ હજી ચાર્જિંગ નથી થયું. કાઈટ અને બારો કાઈટ. This is a ગુજરાતી ટેકનોલોજી. ફટાફટ પિકનિકમાં જવાનું છે એટલે કરી નાખી દઈએ. પહેલાના ટીંગાડી દીધો ફોર્ચ્યુનર નાવું કૂપે. જો આઈથી હરી નેટા પેડા તો તમારી હું ના હામ છે. પછી તો શું મિત્રો, બે પગ વાળી ફોર્ચ્યુનર કાઢીને સ્લેપ માર્યો. આણે તો આબરૂ ન ધજા રાખી રહેલા તું કીક મારવાનું ચાલુ કર. હવારના પોરમાં કીક મારીને ચાલુ કરીને આગી રે. ઓ સરજી, સસમા તો નીચે ઉતારો. પછી તો ફટાફટ આવી જાય કામ ઉપર. પણ મિત્રો આપણે કરવાનું કઈ નથી, એક નાનકડું એવું કામ કરવાનું છે. પછી તો નાગના બચ્ચાને કર્યું તૈયાર. કાક તો એલા ગીત વગાડો કામનો વ્લોગર કામ કરે છે. This is the technology. कोई धंधा छोटा नहीं होता, धंधे से बड़ा कोई धर्म नहीं. ફટાફટ આવી જો ઘરે લઈ લીધું ફટાફટ સાવ. અને મિત્રો 10 કિલોનો હાથમાં પાવડરનો ડબ્બો લીધો ને 550 ગ્રામ મોટે સોંપ્યો. તે ક્યાંથી આવેલો છે? એ આપણા ગીરના ભૂરી લટાળા હાવજમાંથી આવ્યો છે. પણ ખરેખર તો હાવજ તો બહાર જ ઉભો છે. પણ ફટાફટ હાવજ ને જવાનું હતું પેટ્રોલ પુરાવા. ભાઈની BMW ને લઈ લીધી ને 50 રૂપિયાનું પેટ્રોલ લઈ. અને કાંઈ જેમ ઘોડાને તબડક દોડાવે એમ ગાડી દોડાવીને એલા મેં કીધું તું આને નો ઓર્ડર તો નકર ગાડી મેક્યું ને તોય અહીંયા ભેગું નહીં થાય. અને ફટાફટ આવી ગયા પોલીસ સ્ટેશન, કારણ કે આપણે કઢાવવાનું તો એક દાખલો. ખોટું મનમાં વિચારતા ને નયનભાઈ હું થયું ક્યાં તો મળી ગયા આપણને બે આપણા ફેન ફોલોઈંગ ને આપણને ફૂલ સપોર્ટ કરે છે એવો બાકી. અને જવાનું તો કોલેજ એટલે કરી લીધી કોલેજે એન્ટ્રી. કોલેજ આવવાનો મોટો ફાયદો એક જ છે, મોટું કડિયા વિસળે રાખો ને સ્વચ્છતા જાળવી રાખો. પણ આખી કોલેજમાં મારી સિવાય કોઈ નથી દેખાતું. પણ સાહેબ હું ભણવા આવ્યો છું એટલે હું પેલા ભણી. કામણ તો હોય જ ને સાહેબ. આજે અમારા ગામમાં હુપડાની ધારે વરસાદ પડ્યો. પછી તો મોટા ફાકા મેકીને ગાડી કરી દીધી. 400 ની સ્પીડે નીકળી જશે તો ઘર તરફ જવા. બાકી તો આજનું લોકો સુધી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. હોય તો ફોલો કરી નાખજો. મળશું પછી બાય બાય. જય માતાજી.